ધોરણ 10નું મોસ્ટ આઈએમપી ચેપ્ટર આંકડાશાસ્ત્રનો સ્વાધ્યાય 13.3નો બીજો દાખલો એટલે કે મોસ્ટ આઈએમપી દાખલો આપણે મધ્યસ્થનો બીજો દાખલો છે તે જોવાના છે. તો તમને અહીંયા મધ્યસ્થમાં વર્ગ અને આવૃત્તિ આપેલી છે. હવે આવૃત્તિમાં તમે જોઈ શકો છો એક્સ અને વાય ખૂટતી આવૃત્તિ આપેલી છે અને એન જે આ આવૃત્તિનો ટોટલ સરવાળો છે એ તમને 60 આપેલો છે અને મધ્યસ્થ આપેલો છે 28.5. તો હવે આ દાખલો બીજા જે આપણા મધ્યસ્થના દાખલા છે તેનાથી થોડોક જુદો થશે. તો અહીંયા સૌથી પહેલાં આપણે લખીએ સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ માટે સૌથી પહેલાં આ જે તમારી 5 આવૃત્તિ છે તેને એમને એમ લખી નાખવી. હવે જે આ 5 છે તેને નીચે એમને એમ લખવા અને આ x ઉમેરી દેવા એટલે કે x + 5. હવે x + 5માં આપણે 20 ઉમેરવાના છે એટલે કે 5માં 20 ઉમેરો તો 25 થાય એટલે કે x + 25. હવે x + 25માં 15 ઉમેરવાના છે તો x + 25માં 15 ઉમેરો તો x + 40 થાય. હવે x + 40 અને તેમાં y ઉમેરવાના છે તો x + y + 40 થાય અને તમારે x + y + 40માં 5 ઉમેરવાના છે એટલે તમારો આ ટોટલ જે અહીંયા થાય છે x + y = 45. હવે આપણે પહેલા જે દાખલા હતા એમાં n/2 શોધીને આપણે સંચય આવૃત્તિ પરથી મધ્યસ્થ વર્ગ શોધતા હતા, પણ અહીંયા થોડુંક જુદું થશે કારણ કે અહીંયા આપણને ખૂટતી આવૃત્તિ આપેલી છે તો આપણે n/2 થી અનુમાન ના લગાવી શકીએ. તેથી તમે જોઈ શકો છો આપણાને મધ્યસ્થ છે એ 28.5 આપેલો છે. તો અહીંયા વર્ગમાં 28.5 તમે જોઈ શકો છો 20 અને 30ના વચમાં આવે છે. તો આ જ આપણો થશે મધ્યસ્થ વર્ગ જે મેં અહીંયા લખ્યું છે. હવે મધ્યસ્થ વર્ગની અધસીમા આપણી છે 20 એ થશે આપણો L. આપણો F થશે મધ્યસ્થ આવૃત્તિ જે 20 છે. આપણો CF થશે આપણી મધ્યસ્થ સંચય આવૃત્તિની ઉપરની સંચય આવૃત્તિ એટલે કે x + 5 જે મેં અહીંયા લખી છે. અને વર્ગ લંબાઈ તમને બધાને ખબર જ છે, નાના વર્ગમાંથી મોટો વર્ગ બાદ કરો તો 10 આવે અને n/2 તો આપણે શોધવાનો જ છે. n/2 એટલે કે 60/2 જે અહીંયા n ટોટલ આપેલો છે અને તે અહીંયા આવશે 30. હવે આપણું સૂત્ર છે m = L + n/2 - CF (f) × h. તો હવે અહીંયા આપણને મધ્યસ્થ 28.5 આપેલો છે, L આપણો 20 છે, n/2 30 છે, CF આપણા x + 5 છે જેને કાઉન્સમાં લખવું ફરજિયાત છે, છેદમાં 20 જે આપણો f છે ને ગુણ્યા 10 એટલે કે h. હવે આ જે 20 છે એને બરાબરની આ બાજુ જવા દો તો તે માઇનસમાં થઈ જાય જે મેં અહીંયા લખ્યું છે 28.5 - 20 ને આ આખો ભાગ સૂત્ર ન કરતા બની જાય જે મેં અહીંયા લખ્યું છે. હવે આ 30 તો અહીંયા લખી નાખ્યા પણ મેં આ જે માઇનસ છે તેને કાઉન્સમાં જવા દીધો તો માઇનસને કાઉન્સમાં જવા દઉં તો -x થાય ને વત્તે ઓછા થાય એટલે કે -5 થાય ને છેદમાં f20 અને h10. હવે મેં અહીંયા 0 0 ઉડાડી દીધા. આ 30માંથી 5 જાય તો 25 વધે તો અહીંયા તમે જોઈ શકો છો 25 - x અને અહીંયા જો 28.5માંથી 20 જાય તો 8.5 વધે અને છેદમાં આ 2 તો હતા જ. હવે આ 2નો ગુણાકાર 2ને અહીંયા ભાગાકારમાં છે, ઉપર જાય તો ગુણાકારમાં આવે તો 2નો ગુણાકાર તમે 8.5 સાથે 2નો ગુણાકાર કરો તો 17 આવે અને 25 - x તો અહીંયા હતા જ. હવે આ 17 = 25 - x આપણે x શોધવાનો છે. તો સૌથી પહેલાં xને બરાબરની આ બાજુ જવા દો તો x + 17 = 25 થઈ જશે. હવે xને સૂત્ર ન કરતા બનાવો તેથી આ +17 બરાબરની આ બાજુ આવશે તો -17 થશે અને 25માંથી 17 જશે તો x = 8 આવશે. હવે તમે અહીંયા જોઈ શકો છો x + y + 45 બરાબર આપણો જે છે 60 છે જે મેં અહીંયા લખ્યું છે x + y + 45 = 60. હવે x તો આપણો 8 છે અને y આપણે શોધવાનો છે આ 45 = 60. હવે 45 ને 8 થાય 53 તો તમારો થશે y + 53 = 60. હવે 53 અહીંયા સરવાળો y આપણે શોધવાનો છે એટલે y ને સૂત્રનો કરતા બનાવીએ તો 53 બરાબરની આ બાજુ થઈને માઇનસ થશે તો 60માંથી 53 જશે તો y બરાબર આપણો 7 જવાબ આવશે. આમ આપણને 2 ખૂટતી આવૃત્તિ મળી ગઈ.